આજે આપણે સાંભળીશું દ્વારકાધીશના પરમ ભક્ત જૂનાગઢના નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈના મામેરાની વાર્તા। તો ચાલો શરૂ કરીએ કુંવરબાઈના મામેરાની વાર્તા। નરસિંહ મહેતાની એક દીકરી હતી, તેનું નામ હતું કુંવરબાઈ। તેના લગ્ન એક સુખી, સંપન્ન અને પૈસાવાળા પરિવારમાં થયા હતા। કુંવરબાઈને પોતાને શ્રીમંત આવ્યું હોવા છતાં સાસરિયામાંથી કોઈએ પોતાના પિતાને આવા મંગળ પ્રસંગે કંકોત્રી સરખી ન લખી। તેથી દુઃખી થઈ ને કુંવરબાઈએ સામે ચાલીને સાસુને પગે લાગી ને વિનંતી કરતા કહ્યું, બાઈજી, ખીજાવો નહીં તો એક વાત કહું? બોલો, શું કહેવું છે? સાસુએ જરા કડક અવાજે પૂછ્યું। આપણા ગોર ખોખલા પંડ્યાને કંકોત્રી લઈ જૂનાગઢ ન મોકલો? કુંવરબાઈએ બીતા બીતા પ્રશ્ન કર્યો। પિયરમાં એને હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું ન હતું। ભાઈ મોટો થઈ પરણીને મૃત્યુ પામ્યો હતો અને તેની પાછળ માં પણ સ્વર્ગે સિધાવી હતી। બાકી રહ્યા હતા એક પિતા। એમને મન હરિની ભક્તિ સિવાય દુનિયામાં બીજું કોઈ કાર્ય કરવા જેવું ન હતું, નહીં ખેતી કે નહીં કોઈ ઉદ્યમ વેપાર। આવા નરસિંહ મહેતાની દરિદ્રતાનો પાર નહીં। ઘરમાં ખાવાનું છે કે નહીં એની પણ એમને ચિંતા નહીં, અને છતાં એમનું ઘર સાધુ સંતોથી ઉભરાતું જ હોય। આવા ગરીબ પિતાની પુત્રીના સાસરિયામાં માન પણ સા હોય, અને સાસરિયા પણ કેવા, એમની શ્રીમંતાઈનો અને પ્રતિષ્ઠાનો પાર નહીં। શ્રીરામ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું એક ઘર। એટલે જ કુંવરબાઈના શ્રીમંત પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવવાનો કોઈએ વિચાર સરખોય ન આવ્યો। એમને તો એમ કે આવા ભૂખડી બારસ ભગત પાસેથી તે વળી મોસાળાની સી આશા રાખવી? ઉલટું આવા ગરીબ સગાની હાજરીથી આપણી હાંસી થશે। પણ કુંવરબાઈ પોતાના પિતાને કેમ ભૂલે? એને ઓશિયાળે મોઢે સાસુ આગળ પિતાને બોલાવવાની વાત કરી ત્યારે સાસુએ પહેલા તો એવો જવાબ આપ્યો કે અરે વહુ, તમે તે કઈ ગાંડા થયા કે શું? તમારા માં મરી ગયા ત્યારથી જ તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો। પણ બાઈજી, મારા પિતા તો છે ને? કુંવરબાઈએ રડમસ અવાજે કહ્યું। કોણ? સાસુ તિરસ્કારથી બોલ્યા। તમારા પિતા જે આખો દિવસ મંજીરા વગાડી ગાયા કરે, નાચી કૂદીને પેટ ભરે, તે શું મામેરું કરશે? એમને લીધે અહીં તમારા સસરાની આબરૂ જ જાય ને? એવા વિવાય ન આવે તે જ સારું। પોતાના ભલા પિતાની આવી નિંદા સાંભળી ને કુંવરબાઈની આંખમાંથી અત્યાર સુધી રોકી રાખેલા આંસુ વહેવા લાગ્યા। પછી રડતા સાદે એ બોલી, આવું ગમે તેમ શું બોલતા હશો બાઈજી? ગરીબ થયા એટલે શું સગા મટી ગયા? પણ અત્યંત કરુણ સ્વરે એણે કહ્યું, એ અહીં આવશે તો અમને બાપ દીકરીને મળવાની થશે। કુંવરબાઈના આવા વચનો સાંભળી ને સાસુને આખરે દયા આવી। એણે પોતાના પતિને કહી ને નરસિંહ મહેતા ઉપર કંકોત્રી લખવાનું નક્કી કર્યું। શ્રી રામ મહેતા તો દયાળુ હતા। એમણે તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો અને પોતાના ગોરા ખોખલા પંડ્યાને બોલાવી કાગળ એના હાથમાં આપી ને જૂનાગઢ જવાનું કહ્યું। આ સમાચાર સાંભળી ને કુંવરબાઈના આનંદની કોઈ સીમા ન રહી। એમણે ખોખલા પંડ્યાને બોલાવીને કહ્યું, ગોર મહારાજ, મારા પિતાને ત્યાં તમારે 2 દાડા પરોણા થઈને રહેજો। દેરાણી અને જેઠાણીના પિયરિયા વાળા અઢળક મામેરું લઈ અને અઢળક ઘરેણા લઈ આવી ગયા હતા, પણ નરસિંહ મહેતા હજી આવ્યા ન હતા। નેજા માંડીને રાહ જોતી હતી કુંવરબાઈ, ત્યારે દેરાણી અને જેઠાણી ત્યાં આવે છે ને કહે છે, કુંવર, કોની રાહ જોવો છો? કુંવર કે, મારા બાપાની રાહ જોઉં છું। ત્યારે જેઠાણી બોલી, મારા બાપા જેટલું લાવ્યા છે એટલું તારો બાપ લાવશે? કુંવરબાઈ કહે છે કે હું ક્યાં કહું છું કે મારા બાપ આટલું લાવશે? બસ એ આવે ને ઊભા રહે ને તો પણ મારા માટે ઘણું છે। ત્યારે જેઠાણી બોલી, કુંવર, તારા બાપ આવશે તોય ભૂટા લાગશે। ખોખરું ગાડું હારે દુબળા બળદ અને 4-5 સાધુડા હારે હશે, ગોપીચંદનના ટીલા કર્યા હશે, છતાંય તને આટલું હોય ને તો કોકને મોકલને જૂનાગઢ। ગિરનારના પાણા બહુ સારા, તારા માટે કૂટવા લઈ આવે।
આટલું સાંભળતા જ કુંવરબાઈ રોતા રોતા પોતાના ઓરડામાં ચાલી ગઈ ને અંદરથી દરવાજો બંધ કરી દે છે અને રોતા રોતા કહે છે, હે દ્વારકાધીશ, મારી તો ભૂલ એટલી કે તારા ભજન કરવા વાળા બાપની હું દીકરી છું. આજે મારે મેળા સાંભળવા પડે. હે મારા નાથ, મારા બાપની આબરૂ રાખજે. જે આટલું કહે છે ને, આંખમાંથી આંસુડા નીકળે છે. ત્યાં આટલી વારમાં કોક દરવાજો ખખડાવે છે ને કહે છે, કુંવર, તારા બાપુજી આવ્યા. કુંવર કે, ક્યાં? તો કે પાછળ વાડામાં. કુંવરબાઈ હળી કાઢી ને જ્યારે પાછલા દરવાજેથી જુએ છે કે દેરાણી જેઠાણીએ મેળા માર્યા હતા એવું જ ચિત્ર. ખોખું ગાડું, દુબળા બળદ, હારે 4-5 સાધુડા ને હાથમાં કરતા. કુંવરબાઈ જોઈને વિચાર કરે છે, આગળ મારી દેરાણી જેઠાણી જોશે તો મેળાનો વરસાદ વરસાવશે. કુંવરબાઈ આંખમાંથી આંસુડા પડે છે ને નરસિંહ મહેતાનું ધ્યાન કુંવરબાઈ પર જાય છે. દીકરીની આંખમાં આંસુ જોઈ ને હાથમાંથી કરતાલ પડી ગઈ. બળદગાડામાંથી નીચે ઉતરી ને કુંવરબાઈ તરફ દોડ્યા છે ને કુંવરબાઈને ભેટી પડ્યા અને બોલ્યા, કેમ દીકરી રડે છે? કુંવર બોલી, રડું નહીં તો શું કરું પિતાજી, આજે મારી માથે મેળાના મેઘ વરસે છે. નરસિંહ મહેતાએ દીકરીને માથે હાથ મૂકી ને આશ્વાસન આપતા કહ્યું, બેટા કુંવરબાઈ, શું કરવા દુખી થાય છે? હું કહું છું ને શ્રી હરિ મોસાળું કરશે. પછી એમણે પૂર્ણ શ્રદ્ધાથી કહ્યું, જાઓ ઘેર જઈને સાસરિયાને કહેજો કે જેટલી વસ્તુ જોઈએ તેટલી યાદી કરી અને મને મોકલાવે. કોઈ પણ માણસને પહેરામણીમાં ભૂલશો નહીં. જાઓ બેટા. પિતાનો સંદેશો કુંવરબાઈએ જ્યારે સાસુને કહ્યું ત્યારે એમને મુખ મરડી ને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો. નાહકને શા માટે એવી માથાફોડ કરવી? મહેતાજી તે વળી શું આપવાના છે? એના ઢંગત જુઓ ને, છે કઈ આપે એવા? પણ પાસે કુંવરબાઈના વડ સાસુના સાસુ બેઠા હતા. એણે કટાક્ષથી પોતાની વહુને કુંવરબાઈની સાસુને કહ્યું, અરે વળી વહુ, તમે તો કંઈ જાણતા જ નથી. મહેતા તો વૈષ્ણવજન છે. અરે બાઈ, જેને સામળિયા સાથે સ્નેહ હોય તેને શી ખોટ હોય? તમારે મનગમતી પહેરામણી માંગો, બધું એ મળશે. પછી એ બોલ્યા, વળી વહુવર, જોયા શું કરો છો? કુંવરબાઈને આપો કાગળ અને લખાવો હું જે કહું તે. નરસિંહ મહેતા જેવો વેવાઈ આપણે આંગણે આવ્યો છે અને આપણા કોડ પૂરા નહીં કરે એમ લખો હું લખાવું તે. અને આમ હૈયું થરથરી જાય એવી યાદી કુંવરબાઈની વડસાસુએ લખાવી. પછી એ બોલ્યા, આપણે તો ઘરડા કહેવાઈએ, જે સાચું છે તે લખાવ્યું. વળી તમારો બાપ તો કુંવરબાઈ ગરીબ માણસ, એને આનાથી વધારે શું લખાવાય? આટલાથી વધારે પહેરામણી જો કરશો તો તમારી જ લાજ વધશે. એટલે નણદી મોઢું મરણીને તિરસ્કારથી બોલી, હા દાદીમાં, હવે આપણા બધાયને કાજ, બધાયના ગોળ પૂરા થવાના. પછી એ રોજથી બોલી, એના કરતા તો 2 મોટા પથરાય સાથે સાથે લખાવી દો ને કે મહેતાથી અપાય. છાની રહે છોકરી. ડોશીએ કટાક્ષથી કહ્યું, બૂમાબૂમ સાની કરે છે? મહેતાએ કહ્યું, તેથી આટલું લખાવ્યું. એમાં લખાવવામાં આપણું શું જાય છે? પહેરામણીની યાદીનું કાગળ લઈને કુંવરબાઈ તો ધ્રુજતી પિતા પાસે ગઈ. હાય હાય, ડોશીએ તો દાંત વાળ્યો. વડસાસુ માળી ખરેખરે વેરણ થઈ. એમ મનમાં બોલતી અને આંસુ છુપાવતી મહેતા પાસે જઈને એણે કહ્યું, પિતાજી, હવે શું થશે? લખેશ્રીથી એ પૂરું ન પડે એટલું વડસાસુએ લખાવ્યું છે. અરે રે, હવે મારું શું થશે? તમારા જેવા સાધુજનને દુઃખ દેવા જ જાણે મને શ્રીમત આવ્યો છે પિતાજી. કઈ કુંવરબાઈ રડી પડી. ડોશીએ તો 1000 સોના મોહરો માગી છે અને કપડા લતાનો તો કોઈ પાર જ નથી. પિતાજી, તમે પાછા જતા રહો. અહીં રહેશો તો રડી સહી ઇજ્જત પણ જતી રહેશે. ના દીકરી ના. મહેતાજીએ કુંવરબાઈને આશ્વાસન આપતા કહ્યું, તું એને ગભરાય છે શા માટે? સારું થયું ને ડોશીએ આટલું બધું લખાવ્યું તે. રડ નહીં બેટા, મારું સાંભળ્યું બધું પૂરું પાડશે અને ત્યાં શી ખોટ છે? પછી એ ખૂબ શ્રદ્ધાથી બોલ્યા, ઘેર જા બેટા, ભગવાન પર વિશ્વાસ રાખજે. અને જો શ્રી હરિ આપણને સહાય નહીં કરે તો એવાનો ઉપહાસ થશે. એમાં આપણું શું જશે?
દ્રૌપદીના 999 ચીર એણે જ અણીને વખતે પૂરા પાડ્યા હતા ને, એવો મારો નાથ આપણી વહારે નહીં આવે? અને બેટા, તું તો વૈષ્ણવ ભગતની દીકરી છે. હૈયામાં ધરપત રાખો, ત્રિભુવનને પાળનારો આપણને તારશે. પિતાની વાણી સાંભળી ને કુંવરબાઈને પણ વિશ્વાસ આવ્યો કે ભગવાન જરૂર ભક્તની લાજ રાખશે. અને ત્યાંથી તે વહેલી એ શ્રદ્ધા ભયા હૈયે પોતાને ઘેર ગઈ. મંડપમાં સમસ્ત નાગર જ્ઞાતના નરનારીઓ એકઠા થયા છે. પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે. સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ અને શણગાર ધારણ કરીને આવી છે. ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાલ પકડી ને હરિગુણ ગાતા આવ્યા. સાથે એમના વૈરાગીઓ ને વૈરાગણો પણ છાપા, તિલક અને તુલસી માળા ધારણ કરીને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. મહેતાજીએ ગદગદ કંઠે ગાવા માંડ્યું, હે નંદકુમાર, તું મારી સહાય કરજે. હે પ્રભુ, કુંવરબાઈ તો તારી પુત્રી છે, એ તારે આશરે છે. મારા જેવા દિનહીન અને દુર્બળથી 100 અર્થ સરે તેમ છે. કૃપાનાથ, બિચારી પુત્રીની ચિંતાનો પાર નથી. હવે વેળા વીતી જાય તે પહેલા આવો નાથ, અને હવે નહીં આવો હે સુંદર શ્યામ, એમાં મારી નહીં તમારી લાજ જવાની છે. અને ભક્તની ભીડ જાણીને ભગવાન એમની વહારે ધાયા. એમણે કોઈ મોટા વણિક વેપારીનું રૂપ ધારણ કર્યું. લક્ષ્મીજી શેઠાણી થયા. સાથે નંદ સુનંદ અને ગરુડે પણ વાણોતર બનીને માથે વસ્ત્રોની ગાસડીઓ ઉચકી લીધી. પછી સોને રૂપે ઘડાવેલી અને હીરા મોતીએ જડાવેલી વહેણમાં બેસીને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણ મંડપ આગળ આવીને પહોંચ્યા. ભગવાનનો રથ મંડપના દ્વાર આગળ ઉભો રહ્યો. બધા અંદરથી ઉતર્યા. આખી નગરી યાદ આંખો ફાડીને એમને જોઈ રહી. પછી તો પ્રભુ ધીર ગંભીર ચાલે મંદ સ્મિત કરતા કરતા મંડપમાં પધાર્યા. 14 લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારીના વેશી ખુલ્લે પગે આવી પહોંચ્યા હતા. એમણે માથે સુંદર પાઘડી બાંધી છે. વસ્ત્રો ઉપર કેસરના છાંડા કરેલા છે. કાને રત્ન જડિત કુંડળો લટકી રહ્યા છે. અને કાને એક લેખન પણ છટાથી ખોસેલી છે. અને નામ, પ્રભુએ પોતાનું નામ દામોદર દોશી રાખ્યું છે. બંને હાથે માલી મુક્તાથી ઝળહળતા વીંટીઓ વાળી આંગળીઓ વળી એમણે ખેસના છેડે પકડ્યા છે. અને હળવે ચાલતા પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા. પાછળ રૂપના અંબાર સમા લક્ષ્મીજી, કમળા શેઠાણી જ તો ચાલતા હતા. આખી સભા એમને જોઈ ને અવાક થઈ ગઈ. આવું રૂપ, આવું તેજ, આવા શણગાર, આવી ચાલ જન્મારામાં કોઈએ જોયા નહોતા. દાસ દાસીઓથી વીંટળાય ને બંને જણને પોતાની સામે આવતા જોઈ ને મહેતાજી તો સમજી ગયા ભગવાનને ઓળખતા ભક્તને શી વાર લાગે. એને ઊભા થઈ ને એ ભેટી પડ્યા. ભેટતા ભગવાને નરસિંહને કહ્યું, જોજો મારું નામ ન કહી દેશું. હવે તમારે જે આપવું હોય તે મંડો આપવા અને કરો કુંવરબાઈના પગ પૂરા. પછી હરિએ કમળાને કહ્યું, જાઓ શેઠાણી, કુંવરબાઈને મળો અને એના બધા જ દુઃખ કાપો. શેઠાણી કુંવરબાઈ પાસે ગયા અને પ્રેમથી હૈયે ચાપીને બોલ્યા, આમ આંસુ ભરીએ નહીં મારી મીઠી, ક્યાં છે તારા સાસુ? કુંવરબાઈ એમને પોતાની સાસુ પાસે લઈ ગઈ. કમળા શેઠાણીનું અપરંપાર દેવી સૌંદર્ય દેખીને આસપાસ ઉભેલી અનેક રૂપ ગર્વિતા નાગર સુંદરીઓનો અહંકાર ગળી ગયો. સાસુએ નમ્ર સાદે એમને પૂછ્યું, મહેતાજી સાથે તમારે શું સગપણ શેઠાણીજી? જવાબમાં કોયલ જેવા મધુર સ્વરે શેઠાણી બોલ્યા, વેવાણ, તમે અમને ન ઓળખ્યા શું? તમે બ્રાહ્મણ અને અમે વાણિયા. અમારે તો નરસિંહ મહેતાની ભારે ઓથ છે. એમનું ધન લઈને વેપાર ચલાવીએ છીએ. પછી જરા હસીને એમણે કહ્યું, મહેતાજીએ જેટલા વસ્ત્રો લખાવ્યા હતા એ બધા જ લાવ્યા છીએ. અમે તો અહીં મોસાળું કરવા આવ્યા વિવાણ. પછી એમણે નરસિંહ ભગત તરફ ફરીને મુખ મલકાવી કહ્યું, મહેતાજી, હવે પહેરામણીની શરૂઆત કરો. કોઈ રહીને જાય એ જોજો. અને મારા સ્વામીને તમારા વાનોતરને યોગ્ય બીજું જે કંઈ કામ હોય તે કહો. એ સાંભળીને નરસિંહ મહેતાએ કુંવરબાઈને તેડાવી. જુઓ બેટા, સામળિયાએ છાબ સોનૈયાથી ભરી દીધી છે. હવે આખી નાગરીનાથને પહેરામણી કરવી છે. ફરીથી આવો અવસર આવવાનો નથી. જાઓ દીકરી,
તમારા સાસુને કહો કે બધા તૈયાર થાય. કુંવરબાઈ તો હર્ષથી નાચતા હૈયે સાસુજી પાસે ગઈ. આજે તેના આનંદનો પાર ન હતો, આજે તેના ગર્વનો પાર ન હતો. એના નિર્ધન ભક્ત પિતા કોઈએ ક્યારેય ન કરી હોય એવી પહેરાવણી કરવા બેઠા હતા. સાસુજીએ બોલી, જુઓ પેલી છાપ, જેટલી જોઈએ તેટલી પહેરાવણી માગી લેજો. અરે લખ્યાથી પણ વધારે જોઈએ તો તે માગી લેજો. અને પછી તો કુટુંબના ગોર ગોરાણી, કુંવરબાઈના સાસુ સસરા, વર જેઠ જેઠાણી, દિયર દેરાણી, નણદી વગેરેને સંતોષ થાય એટલું સુવર્ણ તથા વસ્ત્રાલંકારો આપવામાં આવ્યા. છાબની પાસે બેઠા બેઠા ભગવાન મોટી મોટી ગાસડીઓમાંથી જાત જાતના ને ભાત ભાતના વસ્ત્રો સૌને વેચવા માંડ્યા. કોઈને મુગટ, કોઈને પિતાંબર, કોઈને જરકસી જામા, કોઈને પછેડી. જ્યાં કરુણા સિંધુ ભગવાન સ્વયં કૃપાનો વરસાદ વરસાવે ત્યાં સીમણા રહે અને ઘરણાય પાર વિનાના વેચવામાં આવ્યા. બાજુબંધ, બેરખા, વેઢ, વીંટીઓ, માળા, માદડિયા, કંદોરા ને કંઠી, પહોંચીની સાંકળી, કનકના કડા, કુંડળ ભગવાને સૌને ખોબે ખોબે આપ્યું. પછી આવ્યો સ્ત્રીઓનો વારો. ગજિયાણી સાડી, સાડું, છાયલ, છીંત, પટોળા, ખાટડીઓ, ઘરચોળા, કમળા, પાટ, પિતાંબર, અતલખ, કંખા, અંબર, જરકસી સાડી, ઓઢણીઓ, નાગર નારીએ ક્યારેય ન જોયા હોય એવા વસ્ત્રોની ત્યાં લૂંટ મચી રહી હતી. વીંટી, ગળબંધી, ભમરી, શીશફૂલ, માળા, આભૂષણો પણ પાર વિનાના વેચવામાં આવ્યા. દરેક સ્ત્રી અને પુરુષને પોતપોતાની મનગમતી વસ્તુઓ મળી. દરેક જણ મહેતાજીના વખાણ કરવા લાગ્યું. આખી નાગરી ન્યાત જ નહીં, પડોશીઓ અને પરન્યાતિયાઓને, અરે દરેક ઘરના નોકર ચાકરને પણ જે જોઈતું હતું તે બધું મહેતાજીની પહેરામણીમાંથી જ મળ્યું. અને કુંવર વહુના કોડ પૂરા થયા. એનું ભવનું વેણું ભાંગ્યું. પ્રભુજીએ આમ પોતાના ભક્તની લાજ રાખી એની શાખ વધારી, પણ હજુ એ પેલી યાદીમાંથી કંઈક બાકી રહેતું હતું. પહેરામણીની આખી યાદી ઉતરાવ્યા પછી નંદીનું વચન પ્રમાણે એમાં 2 પથરાઓ મૂકવાનું પણ લખ્યું હતું. અને જતા પહેલા, અંતર ધ્યાન થતા પહેલા ભગવાને એ પાણા મૂકવાનું પણ ભૂલ્યા નહોતા. પણ એ 2 પાણા નક્કર સુવર્ણના હતા. સૌ વિસ્મય પામીને જ્યાં પેલા શેઠ શેઠાણી હતા ત્યાં જોઈ રહ્યા, પણ પોતાનું કાર્ય પૂરું કરીને એ તો જોત જોતામાં જ અદ્રશ્ય થઈ ગયા હતા. અંતે મહેતાજીએ હાથ જોડી સૌને ભાવપૂર્વક વિદાય માંગી અને પોતે આણેલી પેલી વહેણમાં કુંવરબાઈને બેસાડી વૈરાગી વૈરાગણોનો સંગ સાથે એ જૂનાગઢ જવા વિદાય થયા. જય શ્રી કૃષ્ણ.